આ હજારોની મેદની જેમનું અભિવાદન કરવા માટે અહીંયા આપણે એકત્ર થયા છે એવા ભારતીય જનતા પાર્ટીના સન્માનીય પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, એમને આશીર્વાદ આપવા અહીંયા ઉપસ્થિત પૂજ્ય સંતવૃંદ, આપણી વચ્ચે જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા રાજ્ય સરકારના સન્માનીય કેબિનેટ મંત્રી માનનીય રાઘવજીભાઈ, આ જિલ્લાના સન્માનીય અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી, અમારા પ્રદેશની ટીમના ઉપાધ્યક્ષ અને અહીંના પ્રભારી માનનીય શ્રી જયંતિભાઈ, પ્રદેશના સૌ હોદ્દેદારશ્રીઓ, સૌ માનનીય સાંસદશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, સૌ માનનીય ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, ઉત્તર ગુજરાતના બધા જ જિલ્લાઓમાંથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના સન્માનીય અધ્યક્ષશ્રીઓ, મંચ પર ઉપસ્થિત સૌ સન્માનીય આગેવાનો અને મારી સામે બેઠેલા હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, ભાઈઓ બહેનો, મિત્રો, સૌ પહેલા તો હું આપણા સૌના સન્માનીય પ્રદેશ અધ્યક્ષ માન્ય જગદીશભાઈનું ઉત્તર ગુજરાતની ધરતી પર ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને એમનો આભાર માનું છું. આભાર એટલા માટે કે અમારા સૌ મિત્રોની, ઉત્તર ગુજરાતના પ્રમુખશ્રીઓ હોય કે પ્રદેશના આગેવાનો હોય, બધાની વિનંતી અમને ગ્રાહ્ય રાખી અને અમે કહ્યું એમણે કે સાહેબ, આપના પ્રવાસની શરૂઆત માં અંબાના આશીર્વાદથી શરૂ થાય અને સાહેબે એ વિનંતીને ગ્રાહ્ય રાખી હું સાહેબનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. મિત્રો, જ્યારે એમણે અહીંયાથી પ્રવાસની શરૂઆત કરી હોય ત્યારે આપણી જવાબદારી અનેક ગણી વધી જાય છે. ગુજરાતનું નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જેમના હાથમાં આવે છે એવા માન્ય જગદીશભાઈ, આપણે બધા એમનાથી પરિચિત છીએ. યુવાન, ઉત્સાહી, સરકાર અને સંગઠનનો જેમને બહોળો અનુભવ છે, સામાજિક સમરસતા સાથે બધા જ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાની જેમણે નેમ લીધી છે એવા માન્ય જગદીશભાઈના નેતૃત્વમાં આપણે સૌ આગામી સમયમાં પૂરી તાકાતથી એમની સાથે જોડાઈને એમના માર્ગદર્શનમાં ગુજરાતને ઓર ઊંચાઈ પર લઈ જઈએ એ આપ સૌ અને મારા બધા પાસે એમની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. આપણે સૌ સાથે મળીને હમણાં જ આપણા માનનીય પ્રમુખશ્રીએ કહ્યું એ પ્રકારે એમને વિશ્વાસ આપીએ કે અમે સૌ આપણી સાથે છીએ અને આપ જે માર્ગદર્શન કરશો એ પ્રકારે અમે બધા જ કાર્યક્રમોને સફળ બનાવીશું. મિત્રો, આ ગુજરાતની એ ધરા છે ત્યાં દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે વિકાસની રાજનીતિ દેશમાં પહેલીવાર શરૂ કરી અને વિકાસની રાજનીતિથી ગુજરાતનો સર્વાંગીણ વિકાસ થયો. દેશ આખામાં ગુજરાત મોડેલ પહોંચ્યું અને 2014માં આખા દેશે માનનીય નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે સ્વીકાર્યા. તમે અને હું એ વાતના સાક્ષી છે. યાદ કરીએ એ દિવસ જ્યારે એમણે સંસદને નમન કરીને વાત કરી કે સરકારો ભૂતકાળમાં પણ ચાલતી હતી, દેશ પણ ચાલતો હતો, પરંતુ એ રગસિયા ગાડાની જેમ દેશ કે સરકારને ચલાવવા માટે નથી. હું આવ્યો છું તો ભારતના, નવા ભારતના નિર્માણ માટે આ ન્યૂ ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે એમણે શરૂઆત કરી. નવા ભારતથી શરૂ કરીને આત્મનિર્ભર ભારત અને હવે આપણને બધાને એમણે સંકલ્પ લેવડાવ્યો છે કે 2047માં આ દેશ વિકસિત ભારત બને. આ યાત્રામાં આપણે સૌ એમની સાથે મજબૂતાઈથી જોડાઈએ અને જ્યારે દેશ વિકસિત થઈ રહ્યો હોય ત્યારે ગુજરાત પણ ખભે ખભા મિલાવીને ગુજરાત પણ વિકસિત થવાનું છે. આ વિકસિત ગુજરાતની ધરા આજે જેમણે સંભાળી છે એવા માન્ય મુખ્યમંત્રી શ્રી અને આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી, એ બંનેના નેતૃત્વમાં આપણે ખૂબ મજબૂતાઈથી આગળ વધીએ. આવનારા તમામ કાર્યક્રમો અને તમામ ચૂંટણીઓમાં
એમની અપેક્ષા પ્રમાણે આપણે સાથે મળીને એમને વિજય અપાવીએ અને એના માટે મા અંબાના આપણને સૌને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી વિનંતી. આજે સમયની મર્યાદા હશે એટલે બહુ લાંબી વાત કરતો નથી, પરંતુ આપણે સૌ માતાજીને પણ પ્રાર્થના કરીએ કે અમારા પ્રમુખ સાહેબને એવી શક્તિ ભક્તિ આપો કે એમના નેતૃત્વમાં અમે સૌ સાથે મળીને એમની અપેક્ષા પ્રમાણેનું ગુજરાત અને વિકાસ કરી શકીએ એવી માતાજીના આપણને સૌને આશીર્વાદ પ્રાપ્ત થાય એ વાત સાથે અહીંયા આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં લાંબા સમયથી ઉપસ્થિત છો. આપ સૌનો ભારતીય જનતા પાર્ટી વતી આભાર માની અને વિરમું છું. સૌનો આભાર. ભારત માતા કી જય.